સનાતન ધર્મ, હિન્દુ ધર્મમાં તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. તહેવારો સમાજને જોડી રાખે છે, સમાજમાં ઉત્સાહ વધારનાર રાખે છે અને સમાજને એકજૂથ રાખવાનું ખૂબ જ મહત્ત્વનું કામ કરતા હોય છે. આવો મહત્ત્વના તહેવાર આમાં એક સૌથી મહત્ત્વનો તહેવાર એટલે રક્ષાબંધનનો તહેવાર. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવતો હોય છે. તેને નારિયેળ પૂનમ પણ કહેવામાં આવતી હોય છે. તે તહેવારનું એટલું બધું મહત્ત્વ છે કે તે દિવસે જનોઈધારી લોકો પોતાની જનોઈ બદલતા હોય છે અને આ તહેવાર ભાઈ બહેનના પવિત્ર મિલનનો તહેવાર છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધે છે, તેની સર્વાંગી વિકાસની કામના કરે છે, આરોગ્ય આયુષ્યની કામના કરે છે અને સાથે ભાઈ પોતાની બહેનની રક્ષાની ગેરંટી લેતો હોય છે અને એકબીજાને શુભકામનાઓ સાથે ભેટ સોગાદ પણ કરતા હોય છે અને ખૂબ જ પારિવારિક અને સામાજિક મિલનનો આ તહેવાર છે. આ તહેવારનું ભારતીય સમાજમાં એટલું બધું મહત્ત્વ છે કે એ દિવસે આખો સમાજ, આખો દેશમાં મોટા ભાગે ઉત્સવ જેવું વાતાવરણ રહેતું હોય છે. તો આ વખતે શ્રાવણ મહિનાની પૂનમની શરૂઆત થશે 27 તારીખની સવારે 9:10 28 તારીખે સવારે 9:49 સુધી પૂનમ રહેશે. શાસ્ત્રોના નિયમ પ્રમાણે ઉદિત તિથિ પ્રમાણે તહેવાર મનાવવામાં આવતા હોય છે. તો 28 તારીખે આખો દિવસ પૂર્ણિમાનો માનવામાં આવશે અને તે દિવસે આખો દિવસ રક્ષાબંધનના તહેવારને મનાવવામાં આવશે. આ દિવસે સૌથી મહત્ત્વની બાબત એ થશે કે આ વખતે ભદ્રા રહિત પૂર્ણિમા છે. કારણ કે ભદ્રા 27 તારીખે સવારે 9:10 સ્ટાર્ટ થશે અને તે રાત્રે 9:33 પતી જશે. એટલે આખો દિવસ 28 મે કોઈ ભદ્રાનો દોષ લાગશે નહીં. બીજું મહત્ત્વનું આ દિવસે એ થશે કે ચંદ્રગ્રહણ છે. ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે તેનો કોઈ સૂતક લાગશે નહીં. એટલે આ વખતની પૂર્ણિમા ખૂબ જ શુભ રીતે માનવામાં આવશે અને તેમાં કોઈ બાધા રહેશે નહીં. તો મુહૂર્તની વાત કરીએ તો સૌથી પહેલું મુહૂર્ત છે સવારે 6:23 લઈ અને 9:48 સુધીનું મુહૂર્ત બહુ શુભ છે. પછી અભિજીત મુહૂર્તનું ખૂબ જ મહત્ત્વ છે. તે બપોરે 12:14 શરૂ થશે અને 1:05 સુધી રહેશે. પરંતુ 11:05 લઈ અને 12:40 સુધી રાહુકાળ છે. રાહુકાળ દરમિયાન રક્ષાબંધન થાય નહીં. તો અભિજીત મુહૂર્તમાં જો રાખડી બાંધવી હોય તો બપોરે 12:41 લઈને 1:05 વચ્ચે રક્ષાબંધન કરી શકાય. તે સિવાયના જે મુહૂર્તો છે તે સવારે 7:56 લઈને 9:30 સુધી, એ પછી 9:30 લઈને 11:05 સુધી, બપોરે 12:41 2:14 સુધી અને સાંજના સમયે જો મુહૂર્ત લેવું હોય તો 5:22 6:57 સુધીનું મુહૂર્ત શુભ છે અને રાત્રે 9:48 લઈને 11:14 સુધીનું મુહૂર્ત શુભ છે. તો આ રીતે મુહૂર્ત પ્રમાણે ભદ્રા રહિત પૂર્ણિમા હોવાથી આખો દિવસ આપણે આ તહેવારને ધામધૂમપૂર્વક મનાવી શકીએ એમ છીએ.